ધોરણ 5માં અભ્યાસ કરતી બાળકી ટ્યુશનમાં ગઈ અને અચાનક જ બેભાન થઈ ઢળી પડી. હોસ્પિટલમાં ટૂંકી સારવારના અંતે દમ તોડ્યો. ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતે મોતના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલ સુરતમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ધોરણ 5માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસીસમાં અચાનક બેભાન થઈ ગઈ અને તેનું મોત નીપજ્યું. એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે બાળકી સ્કૂલ અથવા તો ટ્યુશન જતી સમયે પડી ગઈ હશે અને તેને માથામાં ઈજા પહોંચી હશે. હાલ તો પીએમ રિપોર્ટમાં હેમરેજથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. મૃતક ધોરણ 5માં શિશુકુંજ વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી અને પરિવાર સાથે વરિયાવ ગામ ખાતે રહેતા હતા. તેના પિતા મામલતદાર મતદાન યાદીમાં કામ કરે છે, ત્યારે બાળકીનું ટ્યુશન ક્લાસીસમાં બેભાન થયા બાદ મોત થતાં અન્ય વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. જોકે હાલ તો વધુ સેમ્પલ લઈને રિપોર્ટ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ કડીના કુંડાળા ગામના અને કરણનગર રોડ પર રહેતા એક યુવકને એકાએક હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેનું મોત થયું હતું. આ ઉપરાંત રાજકોટમાં પણ વાવડી ખાતે મોહમ્મદી ગાર્ડનમાં રમતા રમતા 14 વર્ષીય કિશોરનું મોત થયું હતું. તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.